એક સમયના દુશ્મન હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજાના કર્યા ભરીને વખાણ। એક સમય એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી। રાજનીતિમાં જેમ ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતો એમ કાયમી દુશ્મન પણ નથી હોતો। એ જ ઉક્તિને સાર્થક કરતા નીતિન પટેલ અને હાર્દિક પટેલે પરસ્પર પ્રશંસાના પુલ બાંધ્યા। એટલું જ નહીં, નીતિન કાકાએ તો હાર્દિક પટેલ રાજ્યના મંત્રી બને એ માટે મા ઉમિયાને પ્રાર્થના પણ કરી। કડીમાં આયોજિત 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના 22મા સ્નેહ મિલનમાં બંને નેતાઓ એકબીજા માટે અલગ જ અંદાજમાં જોવા મળ્યા। પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું કે વિરમગામને કડી જેવું બનાવીશું। મેં કીધું કડીથી પણ સારું બનાવો, અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે। દમણના કુંતા રોડ પર ટેન્કર ભડકે બળ્યું। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કુંતા રોડ પર એક ટેન્કરમાં આગ લાગી। દોડતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। જોકે ટેન્કર ચાલક તાત્કાલિક બહાર નીકળી આવતા તેનો અવાજ બચાવ થયો। જોકે થોડી જ વારમાં ટેન્કરનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ઘટનાને કારણે ટેન્કરમાં લાગેલી આગને જોતા જ આસપાસના લોકો એકઠા થયા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। જોકે પહેલા ટેન્કરનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું। ઘટનાને કારણે થોડા સમય સુધી આ રોડ પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી। મોરબી માળિયા હાઈવે ઉપર કાવા મારતા નીકળેલો ટ્રક ચાલક ઝડપાયો। દારૂ પીને કંઈક આ રીતે કાવો મારતો ટ્રક ચાલક નીકળ્યો। સ્ટન્ટબાજીના અને સર્પાકાર રીતે રોડ પર દોડતા ટ્રકના દ્રશ્યો છે મોરબી માળિયાના। માળિયા હાઈવે ઉપર પૂરપાટ ઝડપે કાવા મારી નીકળેલા ટ્રક ચાલકે આતંક મચાવ્યો। દારૂ પીને ટ્રક ચાલક હાઈવે ઉપર અન્યની જિંદગી જોખમાય તે રીતે પૂરપાટ ઝડપે પોતાનો ટ્રક આડાઅવળા કરવા લાગ્યો હતો અને રોડ પર દહેશત ફેલાવી હતી। એક બે વાહન ચાલક તો ટ્રકની અડફેટે આવતા રહી ગયા, પરંતુ ટ્રક ચાલક એટલો નશામાં હતો કે તે સ્ટીયરિંગ પર કાબુ રાખી શક્યો નહીં। થોડે આગળ જઈને રોડ પર પલટી ગયો હતો। આ રીતે દારૂડિયાના ભગવાને તુરંત હિસાબ કરી નાખ્યો। વિડીયો વાયરલ થતા જ પોલીસ પહોંચી હતી। પોલીસે ટ્રક નંબર ઉપરથી કચ્છની મોટી મઉ ગામના ટ્રક ચાલક સતાર કસમ સમા નામના શખ્સને ઝડપી લીધો। પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રક કબજે કર્યો। મોરબીમાં અદાવતમાં 7 શખ્સોએ 2 સગા ભાઈ પર કર્યો હુમલો। મારામારીના દ્રશ્યો છે મોરબીના ધરમપુરના। અહીં જૂની અદાવતમાં ઝઘડો થયો હતો। 7 શખ્સોએ ધરમપુરમાં રહેતા 2 સગા ભાઈ પર હુમલો કર્યો। બાઇક પર લેઝર રાખવા મુદ્દે બબાલ થઈ હતી। વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી। આરોપીઓ ટોળામાં ઘરે આવી ધોકા સાથે તૂટી પડ્યા। આ ધીંગાણમાં મહિલાઓ પણ વચ્ચે પડી હતી, ત્યારે લુખ્ખાઓએ મહિલાઓ પર લાકડીથી હુમલો કર્યો। આરોપીઓને ઘરે લાકડીઓ વરસાવી અપશબ્દો બોલી હુમલો કરતા નાસભાગ મચી ગઈ। 4 અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સુરતમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી। आ गए ना सब पार्टी में, अब खींच रहे फोटो किससे करके। જોઈ લો, જાહેરમાં કેક કાપી રોફ જમાવવો આ યુવાનને કેટલો મોંઘો પડ્યો। જાહેરમાં હથિયારો સાથે રોફ જમાવવો તમને પણ મોંઘો પડી શકે છે। જી હા, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી આતંક મચાવ્યો હતો। જાહેરમાં જોરથી સોંગ વગાડી કેક કાપી આતંક મચાવ્યો। આખા વિસ્તારને બાનમાં લીધો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી। વિડીયોને લઈ પોલીસે 4 આરોપીઓને ઝડપી આકરી કાર્યવાહી કરી। પોલીસે બરાબરનો પાઠ ભણાવતા રીલ્સના રાજાઓની શાન ઠેકાણે આવી ગઈ। આરોપીઓએ જાહેરમાં માફી માંગી, બીજી વાર કાયદાનું ઉલ્લંઘન ન કરવા અને અન્ય કોઈએ પણ આવા કામ ન કરવા અપીલ કરી। સચિન જીઆઈડીસી બરફની ફેક્ટરી પાસે 4 યુવાનો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કરાયો, જેથી પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। ઓનલાઈન ગેમમાં હારી જતા સુરતના યુવાનોએ તોડ્યું એટીએમ। જો તમારું બાળક ઓનલાઈન જુગારના રવાડે તો નથી ચડી ગયું ને? કેમ કે સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો જોવા મળ્યો। ઓનલાઈન ગેમ હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક વિસ્તારમાં એટીએમમાંથી ચોરીની ઘટના બની, જેના સીસીટીવી સામે આવ્યા। આરોપી ફ્રી ફાયર ગેમમાં 14,000 રૂપિયા હારી ગયો, જેથી માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા। જોકે માતાને ખબર ન પડે તે માટે આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો અને એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। જોકે પોલીસે આ ગુનામાં એક બાળ ગુનેગાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે। ભાવનગર યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું, 2 લાખ ગુણી કરતા વધુની આવક। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ। માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું।
યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થવાથી માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થયું. યાર્ડની બહાર રોડ પર ડુંગળી લઈ આવતા વાહનોની લાંબી કતારો લાગી. યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતાં વધુ ગુણીની આવક થતા નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા રોડ પર 2 થી 3 કિલોમીટર વાહનની કતાર લાગી. કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાના પાકને લઈને પહોંચ્યા હતા. એક સાથે 2 લાખ કરતાં વધુ ગુણીની આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. જોકે ખેડૂતને ભાવ હાલમાં ગુણવત્તા પ્રમાણે મળી રહ્યા છે, પણ આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ત્યારે ભાવ ઘટી શકે છે. હાલમાં 7 રૂપિયાથી લઈને 25 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે, એટલે કે ડુંગળીના મણના ભાવ 150 થી લઈને 500 રૂપિયા મળી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે. 3 ખેડૂત 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા. નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી. મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3511 બોલાયો હતો. આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2500 થી 3500 સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે. અમદાવાદના દીવાન ભેળ પકોડીના દીવાનાઓ દીવાનમાં પાણીપુરી ન ખાતા જીવાત નીકળતા સીલ કરાયું. અમદાવાદના દીવાન ભેળના દીવાનાઓ દીવાનની પાણીપુરી ખાતા પહેલા 100 વાર વિચારજો. દીવાનની પાણીપુરીમાંથી જીવાત નીકળતા દીવાનને સીલ કરી દેવાયું છે. અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટર પર પાણીપુરી ખાવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. પાણીમાં ખાતી સમયે એક પૂરીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો. ગ્રાહકના વાયરલ થયેલા વિડીયોમાં તે દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો તેના દ્વારા માફી માંગવાને બદલે ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો. ગ્રાહકે રસોડું જોવાની માંગ કરી, પરંતુ સંચાલકે ગ્રાહકને ઉડાવ જવાબ આપતા ગ્રાહકે એમસીના ફૂડ વિભાગ અંગેની ફરિયાદ કરી હતી. ગ્રાહકે આ બાબતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા એમસી હરકતમાં આવ્યું. એમસીના ફૂડ વિભાગે દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કર્યું. અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શો ફળ્યો. 3 જ દિવસમાં થઈ અધધ કરોડોની કમાણી. અમદાવાદમાં શરૂ થયેલો ફ્લાવર શો મનપાને ફળ્યો છે. 3 જ દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થઈ છે. રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મનપાની તિજોરી છલકાઈ છે. 3 દિવસમાં 1.5 લાખ લોકોએ મુલાકાત લીધી. 3 દિવસમાં 4.92 કરોડ રૂપિયાની અધધ આવક થઈ. રવિવારે સૌથી વધુ 90,693 લોકોએ કરી મુલાકાત. રવિવારે એમસીને 85.55 લાખ રૂપિયાની આવક થઈ. ફ્લાવર શો પાછળ મનપાએ 15 કરોડ 10 લાખનો ખર્ચ કર્યો છે. 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન છે. અમદાવાદની આન બાન અને શાન એસજી હાઈવેની થશે કાયાપલટ. અમદાવાદના એસજી હાઈવેની થશે કાયાપલટ. જી હા, એસજી હાઈવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે. વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા અદ્ભુત પાયલોટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે. સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. અંદાજે 40 કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે. મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાય, જેમાં પ્રથમ ફેઝમાં 2 કિલોમીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાશે. પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો. મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસી આપ્યો છે, જેમાં સર્વિસ રોડ, સાયકલ ટ્રેક, હેલ્થ ટ્રેક, પાર્કિંગ, જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે. સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે. રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે, જેમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડી ફૂડ અપાશે. રાજકારણના અઠંગ ખેલાડી સીએમએ બાસ્કેટબોલમાં પણ નીકળ્યા ખેલાડી. ભાવનગરમાં રમ્યા બાસ્કેટબોલ. રાજકારણના અઠંગ ખેલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાસ્કેટબોલના પણ ખેલાડી નીકળ્યા. રાજકારણમાં દુશ્મનોને ધૂળ ચટાડતા મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટબોલના મેદાનમાં પણ અન્ય વિરોધીઓને માત આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટબોલ રમતા જોયા. ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા. 5 થી 12 જાન્યુઆરી સુધી આયોજિત ચેમ્પિયનશિપમાં 12 રાજ્યની ટીમ ભાગ લઈ રહી છે. ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં દેખાયા. દાદાએ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો અને એક જ પ્રયાસમાં ગોલ કરીને કમાલ કરી દીધી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંને બાસ્કેટબોલ રમી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. નેશનલ બાસ્કેટ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 31 પુરુષ અને 28 મહિલા ટીમોએ તેમની સહભાગી થઈ છે. આ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ લીગ કમ નોકઆઉટ ધોરણે રમાશે. કુલ 10 ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે.